એ જો આ બધું ઢોળાઈ ગયું. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ફાઇનલી મિત્રો આ વખતે જવાનું વાડીએ અને ત્યાં વાડીએ છે પ્રોગ્રામ. તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો. આ બધું ચૂલો પણ જેગવી નાખ્યો છે. તો પનીર કાપવા ચાલુ કરી દીધું છે. જેવો થાય એવો બામાં કઈ નક્કી નહીં. લેટ્સ ગો હાલે. ડુંગળી ટમેટા કાપી નાખ્યા મિત્રો આપણે. તો મિત્રો પનીર નાખી દીધું ઓલરેડી શેકવા. મિત્રો અભયભાઈ પનીર શેકવાનું ચાલુ કરી દીધું. એક નજારો બતાવો. તો પનીર તળી નાખ્યું છે. આપણે શેકવાનું હતું પણ શેક્યું નથી, તળી નાખ્યું ખાલી. તો નાખી દીધું છે તેલ. હવે મિત્રો તેલ નાખ્યું છે. હવે તેલ આવે પછી આગળની પ્રોસેસ બતાવી. મહારાણી તેલ છે. ઓ મિત્રો હવે નાખે ડુંગળી, પ્યાજ, કાંદા. રામણ તળી હે પનીર રામણ તળી ભીંડાનું શાક ને ગોવાનું શાક બહુ હવે આવી જાય ટમેટા. બધું મિક્સ કરીને 5 મિનિટ સુધી શેક. છે. હળદર છે. રોટલો લેવો હતો, રોટલા લેવા રોટલા ઓલો લગભગ ભૂલી જાય. ઘરે આમ ખોટી થઈ એટલે બધા ફોન કરવા નતા ને એટલે ખોટી થઈ તો કયું આવ્યું મને જરા દીધે ફોન કરવાનો છે. હવે બધા ભેગા છે. ગાંધી બાપુ પાસે આવી ગયા. હારા થેક જ શકાય જાય. એટલું બને 100 રૂપિયા. હા બાપુ ઘેરે બને લેવા વકાવી એનથી બનાવો દૂધથી બની રહે. હા આવું થોડું બને. હા આનથી સારું બને ભાઈ. અનકોમન કે 50 રૂપિયા આવે, મેં 50 રૂપિયા કાંઈ ન આવે. એ જો આ બધું ઢોળાઈ ગયું. ગ્રેવી બનાવીને ખાવા દે.